હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે હવે ફોર્સની વિશે વાત કરશું. ન્યૂટન્સ લો ઓફ મોશન જે છે એના વિશે વાત કરશું. ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો. નિયમો, ન્યૂટનના નિયમો, ગતિના નિયમો જે કહેવાય છે બેટા, એ આપણે જોવાના છીએ બેટા. હે કન્સેપ્ટ સાથે શીખીશું ને બેટા તો બહુ મજા આવશે. અને રોજબરોજની જે આપણે એવરીડે લાઈફમાં જે ઓબ્ઝર્વ કરીએ છીએ ને એ ઓબ્ઝર્વ કરીએ છીએ એના આધારે જ આપણે આખી વસ્તુ જોવાની છે. હે ને? તો એ જોઈએ એટલે આપણને ખબર પડે કે બેટા શું કહેવા માંગે છે, શું કહેવા નથી માંગતા. ઓકે? અને આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, તમે એમાં જોઈ શકો છો. અને યસ, 1-to-1 ડાઉટ સોલ્વિંગ, ઝૂમ મિટિંગમાં સેશનમાં તમારે અમારી સાથે જોડાવવું હોય, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય, ડાઉટ સોલ્વ કરવા હોય એક્સ્ટ્રા, તો પર્સનલ લેવલે તમારે જો અમારી સાથે જોડાવવું હોય તો પેડ કોર્સ છે. બહુ જ નોમિનલ કોસ્ટ છે, માત્ર 400 રૂપિયામાં છે, 5 સબ્જેક્ટ. અને ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, લગભગ 300થી ઉપર છોકરાઓ અત્યારે જોડાયેલા છે હમણાં હાલની તારીખે. જે તારીખે આપણે આ વિડીયો પબ્લિશ કરી રહ્યા છે એ તારીખે, જે કોઈ બી હોઈ શકે છે કેમ કે હું તો બહુ પહેલાં રેકોર્ડ કરું છું, પણ 300 જેટલા લોકો જોડાયેલા છે અત્યારે. અને યસ, બધા બહુ જ એન્જોય કરી રહ્યા છે. તો પેડ કોર્સની લિંક પણ નીચે મૂકી દઉં છું અને એમાં તમારે જોડાવું, તમે જોડાઈ શકો છો. અને એમાં જોડાશો એટલે તમને અલગથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવશે. ઓકે? અને ફ્રી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું તો ફ્રી વોટ્સએપ ગ્રુપ પણ નીચે અવેલેબલ છે, એમાં તમે જોડાઈ શકો છો. ત્યાં ફ્રીમાં પણ આપણે બધા યુટ્યુબ પર જે વિડીયો મૂકી રહ્યા છીએ એમાં તમારે સ્ટડી કરવું હોય, યુટ્યુબના લાઈવ સેશનમાં જોડાવવું હોય, તે બધામાં તમે જોડાઈ શકો છો. ઓકે? આજે આપણે વાત કરવાના છીએ હવે ફોર્સ. યસ, ફોર્સ છે જેને આપણે ગુજરાતીમાં કહીશું બળ. યસ, શક્તિમાન. ફોર્સ, બળ. હવે આ ફોર્સ અને બળ જે છે એ તો પહેલા આપણે સમજવું પડે કે આ ફોર્સ અને બળ કેમ આવ્યું. આપણે આગળ જોયું, શું જોયું કે ભાઈ વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થયો એટલે કે 50 મીટર પર સેકન્ડ હતું અને એનું 25 મીટર પર સેકન્ડ થઈ ગયું. તો ઉપરથી ભગવાન આવ્યા અને એને સ્પીડ ઓછી કરી. કંઈક તો રીઝન હશે ને, કંઈક તો કારણ હશે ને જેના કારણે એના વેગમાં ફેરફાર થયો કે એની સ્પીડમાં ફેરફાર થયો. કંઈક કારણ જે છે એ કારણ, એક કોઝ જે છે, કારણ જે છે એ છે ફોર્સ. એ ક્યારે થાય? તો એના માટે પહેલા તમને સમજવું પડે કે ફોર્સ બેટા બે ટાઈપના હોય છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ફોર્સ. બે ટાઈપના ફોર્સ હોય. એ બે ટાઈપના ફોર્સ અહીંયા આગળ લખું છું. એક સંતુલિત બળ કહેવાય ગુજરાતીમાં, સંતુલિત બળ. હા, જબરજસ્ત. જેને ઇંગ્લિશમાં શું કહેવાશે? બેલેન્સ્ડ ફોર્સ. શું કહેવાશે બેટા? બેલેન્સ્ડ ફોર્સ. આ બેલેન્સ્ડ ફોર્સ શું છે શું નહીં શીખવાડું છું, ટેન્શન ના લેતા. અને બીજું જે છે એ છે અસંતુલિત બળ. અસંતુલિત બળ. આ અસંતુલિત બળ જે છે એને કહેવાય અનબેલેન્સ્ડ ફોર્સ. અનબેલેન્સ્ડ ફોર્સ. હવે બેલેન્સ્ડ ફોર્સ એટલે કે સંતુલિત બળ અને અનબેલેન્સ્ડ ફોર્સ એટલે કે અસંતુલિત. એમાં ફરક શું છે? ફરક શું છે? તો ફોર એક્ઝામ્પલ, આ મોબાઈલ છે. મેં મોબાઈલને અહીંયા મૂક્યો, બરાબર? હાલ મેં મોબાઈલને અહીંયા મૂક્યો. તો હવે આ મોબાઈલને અહીંયા મૂક્યો તો મોબાઈલ અત્યારે સ્ટેડી છે, મોબાઈલ અત્યારે સ્થિર છે. હવે કોઈ જગ્યાએ મૂવ નથી કરતો, કોઈ જગ્યાએ ફરતો નથી. યસ, કોઈ જગ્યાએ મૂવ નતો થતો, કોઈ જગ્યાએ ફરતો નથી. મતલબ કે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થતું નથી, એ એક જગ્યાએથી બીજી જગ્યાએનું ડિસ્પ્લેસમેન્ટ થતું નથી, આનો ત્યાં જ રહે છે. મતલબ એવું કહી શકાય કે ચારેય બાજુથી લાગતો ફોર્સ સેમ હોય. જ્યારે ચારેય બાજુથી લાગતો ફોર્સ સેમ હોય, ચારેય દિશામાંથી લાગતું બળ સરખું હોય, ત્યારે આ મોબાઈલ ખસે નહીં. અને આ ટાઈપનો જે ફોર્સ છે, આ ટાઈપનું જે બળ છે એને સંતુલિત બળ એટલે કે બેલેન્સ્ડ ફોર્સ કહેવાય. ધારો કે તમારા ઘરમાં ખુરશી પડી છે અને ખુરશી એમનેમ પડી છે, તો એમનેમ ખસશે? એમનેમ ખસે ને તો રેલો આવી જાય, એ ભૂત આવ્યું ભૂત, એમનેમ ના ખસે કોઈ દિવસ. ત્યાં જ સ્ટેડી રહે. બટ તમે ધક્કો મારો તો, ધક્કો મારો, તમે પુશ કરો, પુશ મોના પુશ, તમે પુશ કરો તો જ એ ખુરશી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બાકી ન જાય. તો જ્યારે કોઈ ઓબ્જેક્ટ ઉપર ઓલ ડાયરેક્શનમાંથી સેમ ફોર્સ લાગતો હોય, બધી જ ડાયરેક્શનમાંથી સેમ ફોર્સ લાગતો હોય, તો એવા ફોર્સને બેલેન્સ્ડ ફોર્સ કહેવાય. ગુજરાતીમાં કહીએ તો કોઈ એક પદાર્થ ઉપર ચારે બાજુથી એક સરખું બળ લાગતું હોય તો એને આપણે સંતુલિત બળ કહીએ છીએ. અનબેલેન્સ ફોર્સનો મતલબ શું થયો? ધારો કે આ પેન છે. અનબેલેન્સ્ડ ફોર્સનો બેસ્ટ એક્ઝામ્પલ છે ટગ ઓફ વોર, દોરડા ખેંચ. આ બાજુથી 10 લોકો ખેંચતા હોય, પેલી બાજુથી 10 લોકો ખેંચતા હોય.
જો આ બાજુના લોકો બધા એકદમ જબરજસ્ત તાકાતવર હોય તો બધા લોકો આ બાજુ ખેંચાઈ જાય, અને આ બાજુથી ખેંચવાવાળા લોકો એકદમ જોરદાર હોય તો બધા આ બાજુથી ખેંચાઈ જાય. તો આ અનબેલેન્સ્ડ ફોર્સ છે. અનબેલેન્સ ફોર્સ મતલબ કે જે બાજુ ફોર્સ વધારે હોય એ બાજુ બધા નીકળી જાય. આ અસંતુલિત બળ છે. જે બાજુ બળ વધારે લાગે એ બાજુ વહી નીકળી જાય. તો જ્યારે ચારેય બાજુથી લાગતું બળ સરખું ના હોય તેને અસંતુલિત બળ કહેવાય. ચારેય ડાયરેક્શન, બધી ડાયરેક્શનમાં લાગતો ફોર્સ સરખો ના હોય તો એને અનબેલેન્સ્ડ ફોર્સ કહેવાય. તો તમને ખબર પડી કે સંતુલિત બળ એટલે કે બેલેન્સ્ડ ફોર્સ કોને કહેવાય છે, અને અસંતુલિત બળ એટલે કે અનબેલેન્સ્ડ ફોર્સ કોને કહેવાય છે. જે ન્યૂટનના નિયમો બન્યા, લોઝ ઓફ મોશન જે બન્યા, એ લોઝ ઓફ મોશન બન્યા ડ્યુ ટુ ધીસ અનબેલેન્સ્ડ ફોર્સના કારણે આ લોઝ ઓફ મોશન બન્યા. અસંતુલિત બળના કારણે લોઝ ઓફ મોશન બન્યા. કેમ? ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમે સમજી શકો છો કે ધારો કે કોઈ એક ગાડી છે. આ ગાડી તમે સમજો તો સમજાવું, બરાબર? આ ગાડી 5 મીટર પર 50 મીટર પર સેકન્ડની સ્પીડથી આગળ વધે છે. 50 મીટર પર સેકન્ડની સ્પીડથી આ ગાડી છે. એમને એમ વધે છે? ના. તમે ગાડી બંધ કરી દો, તમે ગાડી બંધ કરી દો તો એ પછી ગાડી આગળ ચાલતી જ રહેશે? ના, ગાડી ઊભી રહી જાય છે. તમે અંદર કંઈક પ્રક્રિયા કરો છો, તમે અંદર કંઈક પ્રોસેસ કરો છો તો જ ચાલે છે, બાકી બંધ થઈ જાય છે. એવું બીજી રીતે કે અહીંથી કોઈ એક માણસ ઉભેલો છે અને આ જે માણસ ઉભેલો છે એ અહીંયા બોલ ફેંકે છે. તો બોલ જેવો ફેંકે છે તો બોલ તમે ફેંકશો આમ તો ચાલે જ જશે, ચાલે જ જશે, ચાલે જ જશે, ચાલે જ જશે, ચાલે જ જશે. ના યાર, ઊભો રહેશે, વચ્ચે ઊભો રહેશે, ઊભો રહી જશે. અમુક ડિસ્ટન્સ કાપ્યા પછી ઊભો રહી જશે. તો આ બધું કોણે શોધ્યું? આ બધું જોયું, આ બધું ઓબ્ઝર્વ કર્યું. બે વ્યક્તિ નવરા બેઠા હતા, નવરા બેઠા બેઠા લોકો ઓબ્ઝર્વ કર્યું. ગેલિલિયો અંકલ, ન્યૂટન અંકલ, કે આવું કેમ થાય છે, આવું કેમ થાય છે. તો એના આધારે એ લોકોએ પહેલા ફર્સ્ટ લો લાયા. એ લોકો ફર્સ્ટ લો લાયા. એ ફર્સ્ટ લો શું કહે છે? ફર્સ્ટ લો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ફર્સ્ટ લો જે છે, બરોબર? ફર્સ્ટ લો શું કહે છે? ફર્સ્ટ લો હું ગુજરાતીમાં બી કહીશ અને ફર્સ્ટ લો હું ઇંગ્લિશમાં બી કહીશ. પણ એ ફર્સ્ટ લો સમજતા પહેલા તમારે લોકોએ એક વસ્તુ બીજી સમજવી પડે, જેને કહેવાય છે જડત્વ. જેને કહેવાય છે જડત્વ. બીજું જડત્વને આપણે ઇંગ્લિશમાં કહીશું તો ઇનર્શિયા. બહુ જડ માણસ છે, આપણે નથી કહેતા આ તો બહુ જડ માણસ છે, નથી બોલતા બહુ જડ માણસ છે. એને ઇંગ્લિશમાં કહેવાય બહુ ઇનર્શિયા માણસ છે. બહુ જડ માણસ છે, સ્ટબન કહેવાય. ઇનર્શિયા, જડત્વનો મતલબ શું થયો? કે આ કુદરતના લોકો છે, કુદરતમાં જેટલા બી પદાર્થ છે ને, જેટલા બી કોમ્પોનન્ટ છે ને, એ લોકોનું એક નેચર છે કે ભાઈ હું જે પોઝિશનમાં છું એ પોઝિશનમાં રહેવા દો. ભાઈ હું જે અવસ્થામાં છું એ અવસ્થામાં રહેવા દો. મારે કંઈ જ કરવું નથી. હું જે અવસ્થામાં પડ્યો છું એ અવસ્થામાં પડ્યો રહેવા દો. જો હું ગતિમાં હોઉં તો મને ગતિમાં રહેવા દો, અને જો હું સ્થિર હોઉં તો મને સ્થિર રહેવા દો. ઇંગ્લિશમાં કહું તો જો હું સ્પીડમાં હોઉં, હું મોશનમાં હોઉં તો મને મોશનમાં રહેવા દો. જો હું સ્ટેડી હોઉં તો મને સ્ટેડી રહેવા દો. મને સ્ટેડી જ રહેવું છે જો હું સ્ટેડી હોઉં તો, અને હું મોશનમાં જ રહું છું જો હું મોશનમાં હોઉં તો. આ જડત્વ કહેવાય. એક્ઝામ્પલ આપું તો ગ્લાસ. ઘણા બધા એક્ટિવિટી કરી હશે. ગ્લાસ છે, ગ્લાસની ઉપર પુઠ્ઠું મૂકીએ, પુઠ્ઠા ઉપર સિક્કો મૂકીએ અને પુઠ્ઠાને આમ ફટ દઈને ફોર્સ મારીએ તો સિક્કો શું થશે? સિક્કો ગ્લાસમાં પડી જશે. કેમ? ડ્યુ ટુ ઇનર્શિયા, ડ્યુ ટુ જડત્વ. બીકોઝ એ સિક્કો સ્થિર છે અને એમ કહેશે કે મારે તો સ્થિર જ રહેવું છે. ભલે નીચેથી જેને સરકવું હોય સરકી જાય, જેને સરકવું હોય સરકી જાય, હું તો સ્થિર જ રહીશ, હું તો જડ માણસ છું, હું તો સ્થિર જ રહીશ. તો આને કહેવાય જડત્વ, આને કહેવાય ઇનર્શિયા. એટલે કે દરેક કોમ્પોનન્ટની એક કેરેક્ટરિસ્ટિક છે કે જે કોમ્પોનન્ટ મોશનમાં હોય એ હંમેશા મોશનમાં રહેવાનું, જે કોમ્પોનન્ટ મોશનમાં હોય એ મોશનમાં રહેવાનું પ્રયત્ન કરે, મોશનમાં રહે. જે વ્યક્તિ સ્થિર હોય, જે કોમ્પોનન્ટ સ્ટેડી હોય એ સ્ટેડી રહેવાનું પસંદ કરે. ક્યાં સુધી? જ્યાં સુધી એની ઉપર અનબેલેન્સ્ડ ફોર્સ ના લાગે ત્યાં સુધી. જ્યાં સુધી એની ઉપર કોઈ અનબેલેન્સ્ડ ફોર્સ ના લાગે ત્યાં સુધી. તો આ જ ન્યૂટનનો ફર્સ્ટ લો છે, બરોબર? તો ન્યૂટનનો ફર્સ્ટ લો શું કહે છે? ધ ઓબ્જેક્ટ વિચ રિમેન્સ મોશન વિચ ઇઝ ઇન મોશન. એટલે કે જે મોશનમાં હોય એ મોશનમાં જ રહેશે અને જે સ્ટેડી છે એ સ્ટેડી જ રહેશે ક્યાં સુધી? જ્યાં સુધી એની ઉપર કોઈ અનબેલેન્સ્ડ ફોર્સ ન લાગે ત્યાં સુધી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લો ઓફ મોશન.
તો આપણે ગુજરાતીમાં શું કહીએ? જે પદાર્થ ગતિમાં હશે ગતિમાં જ રહેશે અને જે પદાર્થ સ્થિર હોય એ સ્થિર જ રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી એની પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. તો હવે તમે કહેશો સાહેબ મેં બોલ તો ફેંક્યો અને બોલ ફેંક્યો તો સાહેબ બોલ તો સરકવાનો ચાલુ કર્યો તો ગતિમાં જતો રહ્યો, ગયો મોશનમાં, તો અમુક ટાઈમ થયા પછી કેમ ઊભો રહી જાય છે? એની પર તો કોઈ બાહ્ય બળ લાગ્યું જ નથી, એની પર તો કોઈ અનબેલેન્સ્ડ ફોર્સ લાગ્યો જ નથી, તો બોલ કેમ સરક્યા પછી બંધ થઈ જાય છે? તો મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ધ્યાનથી એક વાત સમજી લેજો કે ઘર્ષણ બળ હોય છે. તમે જે ફોર્સ ફેંકો છો, તે બોલ ફેંકો છો, જે સરફેસ ઉપર બોલ રગડે છે, જે સરફેસ ઉપર બોલ રોલ થાય છે, એ સરફેસમાં ફ્રિક્શન હોય છે, ઘર્ષણ હોય છે, જેના કારણે એની ગતિ ઘટતી જાય છે. જો ફ્રિક્શનલેસ સરફેસ હોય, જો ઘર્ષણ હોય જ નહીં, તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું, ફર્સ્ટ લો ઓફ મોશન શું કહે છે? ફર્સ્ટ લો ઓફ મોશન એ કહે છે કે જ્યારે કોઈ કોમ્પોનન્ટ મોશનમાં હોય તો મોશનમાં રહેશે, સ્ટેડી રહેશે તો સ્ટેડી રહેશે, જ્યાં સુધી એની પર કોઈ બાહ્ય અનબેલેન્સ્ડ ફોર્સ ન લાગે ત્યાં સુધી. ગુજરાતીમાં કહીએ તો જે પદાર્થ ગતિમાં હશે ગતિમાં જ રહેશે, જે પદાર્થ સ્થિર હશે સ્થિર જ રહેશે, જ્યાં સુધી એની પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. જેવું અસંતુલિત બળ લાગે એમાં ચેન્જીસ આવે, એમાં ફેરફાર આવે. ધારો કે ખુરશી પડી છે, સ્થિર ને સ્થિર છે, પણ બાહ્ય અસંતુલિત બળ લગાવો, એને અનબેલેન્સ ફોર્સ કરો એટલે ચેર તમારી આગળ વધે, એના સિવાય એ વધે નહીં, સ્થિર જ રહે. તો ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ લો ઓફ મોશન. ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહો, ગતિનો પહેલો નિયમ કહો, તમારે જે કેવું હોય એને લો ઓફ ઇનર્શિયા પણ કહેવાય છે. શું કહેવાય છે? લો ઓફ ઇનર્શિયા. જડત્વનો નિયમ છે. લો ઓફ ઇનર્શિયા આ જડત્વનો નિયમ છે. બરાબર? જડત્વનો નિયમ છે. આ તમને સમજાઈ ગયું છે જડત્વનો નિયમ શું કહે છે? બરાબર છે? ક્લિયર છે? તો હવે તમે આ વસ્તુ તમને ખબર પડી જાય કે ફર્સ્ટ લો ઓફ મોશન શું કહે છે. હવે એના પછી આપણે જઈએ છીએ સેકન્ડ લો ઉપર. એ સેકન્ડ લો પણ તમને લોકોને ખબર હોવી જોઈએ કે સેકન્ડ લો શું કહેવા માંગે છે. તો સેકન્ડ લો માટે તમારે શું કરવું પડશે? નેક્સ્ટ લેક્ચરમાં આવવું પડશે. સેકન્ડ લો પછી આપણે જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. આવો ફટાફટ. થેન્ક યુ સો મચ. બાય.